હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છે બધા? મજામાં? જય દ્વારકાધીશ, જય માતાજી. ગાઈસ સવારમાં આ બંબુ અમારો જો ફોન જોવો, પંખો બંકો કરીને વેફર ખાય હન, ફોન જોવો હન. કુવામાં થયા છે 7:30. તો હું દીક્ષિત બે આવા જઈએ પેલા ઘરે ચા પાણી કરવા. મમ્મીજી હઈ અને ફઈ નહીં બોલતા એ ચા પાણી કરવા નહીં. આપો ફઈ આવ્યા હે ને આપણા, તો ફઈને ચા નહીં હાલવાનો. અરે હેડો તાણ જવાય એ ઘરે જઈને મળીએ, ફઈને બોલાવીએ ચા પાણી કરવા. ચા પાણી કરી લઈએ. બધા આવડા મેં ફઈને બધા જવાના બાવરું લહેન પડી એ ગાય જો ભાઈ બિલાડી જાય ને કર રમો હ દીક્ષિત હવા દીક્ષિત બિલાડી રમાડા જો એ રહી જ મ્યાઉ એ ઉપર બધું જો બે જણા બિલાડી હે જતી રહી ગાય 8-9 વાગી જઈ રમો બે જો બાન બે પેલા ઘરે હું પોતું કરીને આવી. આ ઘરે કિંજલ કરે છે. પંબો જો પંબો જતી રહી ને હવે બીજી આવે પકડવાની આપણે. અમે જઈએ જે કરવા કે જે કરવા જઈએ ગાય ગાઈસ પેલી દુકાને મમ્મી ને ફઈ બે જે પેડા લેવા અને મોન દીક્ષિત બે ઉભા રહે હકે. જલ્દી ના ભો જલ્દી ના ભો કે માતાજી ઊંઘી જાય પછી કે માતાજી કોમ જવાનું ના ભો. પેડા લઈને આવ્યા ગાઈસ, પેડા લઈને આવ્યા ફાઈલ બે તો મંદિર આવી ગયું કે મંદિર આવી ગયું નાખો માતાજી કોમ ના ભો લાવ ચાર નારિયેળ ચડાવે પેડા બધું હોય બે સતીમાં 2 સિક્કો ચડવાના અને પેડા અહીંયા તો દીક્ષિત જે કલે હર્ષદમાં ખોડિયારમાં કકડા દીક્ષિત કકડા હા એમ કરાય. કેવું કકડી જય જય કરો, જય માતાજી, જય માતાજી. અંદર આઈકન જય જય કરો. પેલા રે આ જો માતાજી ચેવડા મોટા હા જોયા હે કેવું હા જે એવું વાહ વાહ દર્શન કરવા આવી ગયો દીક્ષિત. જે કરે જે કરો કે જય માતાજી, જય અસદમાં ખોડિયારમાં. એટલે ફોટો પાડો રે ચડાઈ દીધા ગાઈસ પેડા નારિયેળો જે કરો જો જે કર લે જે કરો જે કરો તમે દર્શન કરવા એકન દીક્ષિતને બે કર્યા અને મમ્મી એમને ચા પીવા પેલા કર્યા. એકન ફઈ એમને ચા પીવા બેઠા પેલા કરે કે એ બેઠા એ ના જવાય ફઈ એમને આવા જો આ ભાઈ ચેનો રમો છે એનો એ રે ફઈને ચા પીવા કે ફઈને ચા પીવા બાટલી પીવા જો હું જે કરો આ રોમા પીરે જે કરો તો મંદિર આવી જય માતાજી અને હોય બિંદા દાડે ગાઈસ અમે દર્શન કરીને ઘરે આવતા રહ્યા હા અને વાગ્યા 10:30. આ બાજુ ચા મૂક્યો મજૂર માટે બીજા આવ્યા એટલે ખીચાના કપ ફોડી નાખી અને દર્શન કરીને આવતા રહ્યા. મમ્મી ભાઈ બધા પેલા કરે છે ગાઈસ જો 12:30 થયા છે અને હું આવીશું ખાવા. મમ્મી શિખર ખાવાનું કરીને ચોકર નાઈ જઈ પેલા ઘરે મહેમાન આવી જઈ લાગે પણ રસાવાળું બટાકાનું શાક બનાવી જો રસાવાળું શાક ને બાજરીના રોટલા. સારું બટાકાનું શાક ને બાજરીના રોટલા કરે તો પહેલાં ખાઈ લઈએ.
આ મમ્મી હવાઈ વાહન પડી દીક્ષિત ઊંઘાડ્યો પછી જવાયા ખાવા વાહન પડ્યું બહાર જઈ ના હતા ને તો કિંજર વાંચી નાખી દીધું શાક રોટલા કરી નાખેલા અમને આવીને રમાડ્યું ના જોયા આજે તો દીવો કરાવશું હા દસમ કરી પાછી આજે દસમનો રવિવાર થયો એટલે દીવો કરીને પછી ખાશે ગાઈશ હવે પહેલાં ગાઈશ ખાઈ લઈએ આપણે ભૂખ લાગે બે જણા રમ્યા કરજે તો હા જો કોકરોચ મરજી એટલે રમ્યા એ પેલો દોડ્યો અને પાણી પરસ સાસુ પાણી પરસ ગાય સાસુ બહુ બાટલા અને એ જો કોકરોચ લઈને આવ્યા કોકરોચ એટલે બે જણા રમો હા હવે ચા નો ટાઈમ પાણીનો ટાઈમ રોતવાનો ટાઈમ એવું બધું થાય ગાઈસ અને હું ઊંઘી ખાટલામાં બે રમવા હવે કારણ કે હવે રોતવાનું ચા પાણી બધું થાય દીક્ષિત ચોકો એ જો એ જાય આકાશમાં ઉડજો ગાઈસ એટલા બધા પક્ષી જો એ દેખાય આ જાય જો પેલા જાય એ આકા જાય એ તો ગાઈસ આ બે જો કમણ નો ક ખટારાનો ખ ખટારાનો ખ અને પેલા લેબડા પર જો કઈ ઉપો આવ્યો હે એટલે બેહી રહ્યો જો કેવો હા જરીક સે દેખાય ફોનમાં દેખાય છે બટુ આર્યો જો ઉપર જોયો આર્યો જો ઉપર જોયો એની પૂંછડી કેવી દેખાય દીક્ષિત ફોનમાં કેસા ના તું પડો કેવો હા દીક્ષિત કેટલો દેખાય એ રહ્યો આકો વાડું વાહન પપ્પા ફિટિંગ કરીને એટલે નાવાનું એટલે મોડું થાય વાતવાનું જો ગાઈસ દીક્ષિતના બરિયા બાપે લેવા આરતી ઉતારે મમ્મી વાગવામાં થયા છે 6:30 અને ખીચડી બને હે ખીચડી ચડહ શાક થઈ ગયું હ અને રોટલા થઈ ગયા મમ્મીને દસમ છે કિંજલના રવિવાર એટલે એમાં 3 જણના ખાવાનું હ અને આજે છોકરો અમારો દીક્ષિતના બરિયા બાપ ને એટલે આરતી ઉતારે હ પલોઠી વાર દે બટુ એ જો જો કેવું આરતી ઉતારે બરિયા બાપ હા પણ પાયલી બંધવાની દેતો એટલે ખોએ બંધી હા એટલે આરતી ઉતારે મને બરશે જો આરતી ઉતારે છે બરિયા બાપા ગેસ તમે લોકો પ્રાર્થના કરજો જલ્દી દીક્ષિતને મટી જાય જો આરતી ઉતારે જય મારી બરિયા બાપ કે જય બસ હા ખમા ભાવ કે તમણવાનો બહુ શોખ ને ગાય બસ ના ગાઈસ અમે હવે ખાવા આવ્યા છે અને હવે ખાવા આવ્યા છે વાગવામાં વાગી જશે 9 અને શું બનાવ્યું છે આ તો બપોરનું શાક છે આ ભેડાની સબ્જી અને મોરૈયો મમ્મીને પપ્પા એટલે મોરૈયો આમાં ખીચડી આમાં રોટલી અપ્પા વાળા 9 વાગે કમ્પ્લીટ રોટલી શાક ને ખાઈ લઈ એમને તો રવિવાર ને અપ્પા ને દસમ ને બધું અને 2 ખાવાનું બાકી ગાઈસ પહેલાં ખાઈ લઈએ અને પછી સુઈ જઈએ આજ તો બપોરે ઊંઘવા મળ્યું નહીં અને હવે તો દીક્ષિતને સારું એટલે રમક બની બાપની પહેલી બનતી પણ પહેલાં ખાઈ લઈએ ગાઈસ મારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ